નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? આપણે પાઠ 4 ભૂલી ગયા પછી એ બરાબર તમે સમજ્યા હશો અને કંઈ તમે સમજણ ના પડી એવું લાગ્યું નથી, કારણ કે કોઈએ કંઈ કોમેન્ટ કરી છે નહીં. અને બરાબર તમે ભણતા હશો, હોમવર્કની નોટમાં હોમવર્ક કરતા હશો, ક્લાસવર્કમાં ક્લાસવર્કનું જે મેં આપ્યું છે એ કરતા હશો. બરાબર. આ ઓનલાઈન લેસન અમે એટલા માટે કરીએ છીએ કે તમારું કંઈ ભણવાનું બગડે નહીં. એટલે જ્યારે 15મી ઓગસ્ટ કે જ્યારે બી સ્કૂલ ખુલશે ત્યારે આપણી પાસે બહુ ઓછો સમય હશે, એટલે જેમ બને એમ આપણે જલ્દી કવર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો હવે આપણે આજે કાવ્ય 5 દીકરી વિશે આપણે દીકરીનું કાવ્ય છે અને દીકરી વિશે આપણે ભણીશું. તો દર વખતની જેમ આપણે સૌ પહેલાં શું કરીશું, જે કાવ્યનો પ્રકાર છે ગઝલ, એના વિશે થોડી જાણકારી મેળવીશું. ગઝલ આપણે ગુજરાતીમાં ઓછીનું લીધેલો એક ફારસી કાવ્ય પ્રકાર છે. ગઝલ એ છંદનું નામ નથી, પણ પ્રેમ કાવ્યનો એક પ્રકાર છે. ગઝલમાં કળા કરતાં પણ વિચારો અને મનોવેદનાની લાગણીઓને વધુ સ્થાન છે. ગઝલનું દરેક ચરણ મિસરો અને પ્રત્યેક કડી શેર તરીકે ઓળખાય છે. ફારસી કાવ્ય રચના મુજબ એની 5, 17 કે 19 કડીઓની બેત એટલે સંખ્યા રખાય છે. ગઝલના દરેક શેરમાં ભિન્ન ભિન્ન ભાવનાઓ કે લાગણીઓ રજૂ થાય છે. તેમાં ક્રમનું કોઈ બંધન હોતું નથી. ગઝલના પહેલા શેરને મતલા કહે છે. મતલાના બંને મિસરોમાં એક જ રદીફ અને કાફિયા હોય છે. ગઝલમાં પ્રાસ જે હોય છે એને શું કહેવાય છે? કાફિયા. અને તુકનો અંત જે હોય છે, ગઝલની પંક્તિનો અંત, એને રદીફ નામથી ઓળખાય છે. ગઝલના અંતિમ શેર કે જ્યાં કવિ તખલ્લુસથી પોતાનું સર્જકપણું પ્રગટ કરે છે તેને મક્તા કહેવાય છે. જે શેરમાં ઈશ્કનું પ્રભાવશાળી વર્ણન હોય તે વગજુલ કહેવાય છે. એક જ કવિને હાથે લખાયેલી ગઝલોનો સમૂહ દીવાન કહેવાય છે. ગઝલના 2 પ્રકાર છે. ઈશ્કે મિજાજી, જેમાં પ્રેમની ગઝલો હોય છે, પ્રિય પાત્ર પ્રિયતમાની એવી રીતની, અને બીજી ઈશ્કે હકીકી, જેમાં પ્રભુ પ્રેમની ગઝલો હોય છે. અરબી ભાષામાં ગઝલ શબ્દનો અર્થ પ્રેમયુક્ત ભાષામાં અથવા તો કાવ્યબાનીમાં બોલવું તે છે. હવે આ મેં તમને ગઝલ વિશે સમજાવ્યું. અશોક ચાવડા વિશે પણ કવિ એમના છે અશોક ચાવડા, જેમનું ઉપનામ છે બેદિલ. આપણે એમના વિશે, એમના 2 કાવ્ય સંગ્રહો છે અને એક પગરવ તળાવમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. તો અશોક ચાવડા વિશે પણ આપણે જાણીશું. આપણે અશોક ચાવડા વિશે જાણીએ. અશોક ચાવડા જે તેમના તખલ્લુસ બેદિલથી પણ જાણીતા છે. તે એક ગુજરાતી કવિ, લેખક અને ગુજરાત ભારતના વિવેચક છે. તેમને તેમના કાવ્ય સંગ્રહો ડાળખીથી સાવ છૂટા 2012 માટે 2013માં સાહિત્ય અકાદમી દ્વારા યુવા પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તેમના જાણીતા લખાણોના સંગ્રહોમાં પગલા તળાવમાં 2003, પગરવ તળાવમાં 2012, તું કહું કે તમે એ 2012માં બહાર પડ્યો હતો. પીટ્યો અશકો એ 2012માં, શબ્દોદય 2012 અને ગઝલિસ્તાન 2012માં સામેલ છે. ગઝલિસ્તાન ઉર્દૂ ગઝલનો અનુવાદ છે જે ભારતીય અને પાકિસ્તાની કવિઓ દ્વારા લખાયેલો હતો. તેઓ ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી યુવા ગૌરવ એવોર્ડ 2012 અને ગુજરાત સરકાર તરફથી દાસી જીવન એવોર્ડ 2013-14ના પ્રાપ્તકર્તા પણ છે. તેઓ ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શનના અનેક ટીવી અને રેડિયો કાર્યક્રમમાં પણ આવ્યા છે. તેમના જન્મની વિગત જોઈએ તો 23મી ઓગસ્ટ 1878માં તેમનો જન્મ થયો હતો. હાલ એમની ઉંમર 41 વર્ષની છે. ભાવનગર, ગુજરાતમાં જન્મ થયો હતો. તેમની રાષ્ટ્રીયતા ભારતીય છે. અભ્યાસ PhD અને કાયદા સ્નાતક એટલે કે વકીલાતનું ભણ્યા છે. શિક્ષણ સંસ્થાઓ ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠ. ક્ષેત્ર એમણે શું કામ કર્યું છે? ગઝલ, ગીત, સ્ક્રીન પ્લે. વ્યવસાય કવિ, લેખક, વિવેચક, અનુવાદક, સંશોધક. સક્રિય વર્ષ 1995થી. વતન અમદાવાદ. જીવનસાથી મધુ ચાવડા 2004 વર્તમાન.
વેબસાઇટ, અધિકૃત વેબસાઇટ. આ મેં તમને અશોક ચાવડા વિશે જાણકારી આપી. વિદ્યાર્થી મિત્રો, તમે અશોક ચાવડા વિશે જાણ્યું. હવે દીકરી એ મા બાપ માટે, સમાજ માટે શું છે હું થોડુંક કહું તમને. દીકરી એટલે આત્મજા, દીકરી એટલે વહાલનો દરિયો, દીકરી એટલે કાળજાનો કટકો, દીકરી એટલે સમજણનું સરોવર, દીકરી એટલે ઘરનો ઉજાસ, દીકરી એટલે ઘરનો આનંદ, દીકરી એટલે સ્નેહની પ્રતિમા, દીકરી એટલે ઘરની જાન, દીકરી એટલે સવાઈ દીકરો, દીકરી એટલે પારકી થાપણ, દીકરી એટલે બાપનું હૈયું, દીકરી એટલે તુલસીનો ક્યારો, દીકરી એટલે માનો પર્યાય, દીકરી એટલે પ્રેમનું પારણું, દીકરી એટલે હેતનો હિંડોળો, દીકરી એટલે હેતભર્યો ટહુકાર, દીકરી એટલે ઝાડનો છાંયડો, દીકરી એટલે ભોળું પરેવડું, દીકરી એટલે પ્રજ્વલિત દીપમાળ, દીકરી એટલે ઉછળતો ઉલ્લાસ, દીકરી એટલે હરખની હેલી, દીકરી એટલે કોયલનો ટહુકાર, દીકરી એટલે આનંદની કિલકારી, દીકરી એટલે વહાલપની વર્ષા, દીકરી એટલે શ્રદ્ધાનો સથવારો, દીકરી એટલે વિશ્વાસનું વહાણ, દીકરી એટલે ફૂલનો ક્યારો, દીકરી એટલે ફૂલદાની નો ફળ, દીકરી એટલે ફૂલની ફોરમ, દીકરી એટલે શ્રુતિનો શણગાર, દીકરી એટલે ધરતીનો ધબકાર, દીકરી એટલે અવનીનું અલંકાર, દીકરી એટલે પૃથ્વીનું પાનેતર, દીકરી એટલે ઝાલરનો ઝંકાર, દીકરી એટલે બાપના આંસુ. કેટલું બધું દીકરી માટે કીધેલું છે. હવે તમે સાંભળો તો હું તમને એક વાત કહું કે આપણી લાઇબ્રેરી છે એમાં દીકરી વહાલનો દરિયો છે. એમાં અનિલ જોશી, આપણા જે જાણીતા જે સાહિત્યકારો છે, બધાએ પોતાની દીકરીના ફોટા સાથે મૂકી અને એમની દીકરી માટે જે લખ્યું છે ખરેખર એટલું સરસ મજાનું છે. ક્યારે બી તમને ટાઈમ મળે તો આપણી લાઇબ્રેરીમાં 2 ચોપડી છે દીકરી વહાલનો દરિયો, એ તમે જરૂર વાંચો. હું તો આખી ક્યારે બી વાંચી નથી શકી. એમાં મને મોરારી બાપુનું એમની દીકરી માટે લખ્યું છે ને, એ મને બહુ જ ગમ્યું છે. હું તમને કહું કે મોરારી બાપુ એમ કહે છે કે જ્યારે દીકરીના લગ્ન થાય છે અને દીકરીનો બાપ એ દીકરીનો હાથ એના વરના હાથમાં સોંપે છે, ત્યારે એ દીકરીનો હાથ એના વરના હાથમાં નથી સોંપતો, પણ પોતાનું હૈયું એ એના વરના હાથમાં સોંપે છે. તમે જુઓ તો બહુ જ દીકરી માટે તો જેટલું કહીએ એટલું ઓછું પડે. તે છતાં પણ મને 2 ગીતો એટલા બધા ગમે છે દીકરીના, એટલે હું પહેલાં તમને સંભળાવું છું. પછી આપણે દીકરીનું ગીત પણ સાંભળીશું અને પછી એની સમજૂતી જોઈશું. દીકરી તો વાલનો
વિદ્યાર્થી મિત્રો, તમે આ બે ગીતો દીકરી માટેના સાંભળ્યા હશે. આશા રાખું છું કે તમને ગમશે જ. હવે આપણે જે કાવ્ય ભણવા જઈ રહ્યા છીએ, જે ગઝલ અશોક ચાવડાની, એ પણ દીકરી વિશે જ છે. ગઝલ એટલે દીકરી, ગઝલમાં એક પિતાનું હૃદય દીકરીનો મહિમા ગાય છે. કહેવાય છે કે દીકરી એટલે દીકરી, દીકરી વહાલનો દરિયો, દીકરી ના સાપનો ભારો, દીકરી તો તુલસીનો ક્યારો. આ ગઝલમાં કવિએ દીકરીના વાત્સલ્ય મધુર વ્યક્તિત્વનું અને દીકરીના ગૌરવવંતા સ્થાન અને માનની સંવેદનાઓનું નિરૂપણ કર્યું છે. દીકરીમાં સ્વર્ગની દેવીની ઝલક શક્તિના રૂપમાં ઉભરી છે. સુખડ ચંદનની જેમ ઘસાઈને તે બીજાને સુખ શાંતિ આપે છે. એવી દીકરીની હાજરી સુગંધને શીતળતા આપે છે. ખડકમાંથી કોઈ શિલ્પ કોતરાય એ રીતે તેનો ઉછેર થાય છે. તેનો સ્નેહ ન્યારો છે, તે પ્રેમનું ઝરણું છે. તે પ્રેમાળને શરમાળ છે, સંવેદનશીલને સમજદાર છે. તે ગૌરી વ્રત કરે છે, સૌને સહાયભૂત થઈ સૌની સેવા કરે છે. છતાં સમાજમાં કાયમથી ફડક એટલે કે ભયથી કે ચિંતામાં જીવે છે. કન્યા વિદાયની વેળાએ દીકરી આંખનો ભીનો ખૂણો બને છે. તેની વિદાય પછી ભીની થતી પાપણમાં દરેક વખતે દીકરી પ્રત્યક્ષ થાય છે. માતા પિતાની નજરે દીકરી શું છે તે મનોભાવો અહીં આ કાવ્યમાં વર્ણવાયા છે. એક બાપની વેદના, દીકરી પ્રત્યેની સંવેદના પણ અહીંયા ભારોભાર જોવા મળે છે. તો આપણે પહેલાં ગીત સાંભળીશું અને પછી એને સમજીશું. સ્વર્ગની એક દેવી ની ઝલકમાં દીકરી, સ્વર્ગની એક દેવી ની ઝલકમાં દીકરી. છે સુખડ ચંદન અને છે સુખડ ચંદન અને કુમકુમ તિલકમાં દીકરી. સ્વર્ગની એક દેવી ની ઝલકમાં દીકરી. સ્નેહનો ઝરણો એનો જ આ પરિણામ છે. સ્નેહનો ઝરણો એનો જ આ પરિણામ છે. ઉતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. છે સુખડ ચંદન અને છે સુખડ ચંદન અને કુમકુમ તિલકમાં દીકરી. સ્વર્ગની એક દેવી ની ઝલકમાં દીકરી. જે શિરે હું હાથ ફેરવતો, હાથ ફેરવતો. જે શિરે હું હાથ ફેરવતો એ હવે મને હાથ દે. જે શિરે હું હાથ ફેરવતો એ હવે મને હાથ દે. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી.
છે સુખડ ચંદન અને છે સુખડ ચંદન અને કુમકુમ તિલકમાં દીકરી સ્વર્ગની એક એક દેવી ની ઝલકમાં દીકરી સાગમધ નિપમગરે રે ગની સમ મધની રે ગરે નિધ નિપમગરે રે ગની સમ સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી છે સુખડ ચંદન અને છે સુખડ ચંદન અને કુમકુમ તિલકમાં દીકરી સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી હા ઝલકમાં દીકરી એ ઝલકમાં દીકરી. વિદ્યાર્થી મિત્રો, તમે કાવ્ય સાંભળ્યું હશે. આશા રાખું છું કે તમને ગમ્યું પણ હશે, એનો રાગ પણ સારો હતો. ઘણા બધા મેં કાવ્યો જોયા, એટલે આ દીકરી કાવ્ય ઘણા બધાએ ગાયું છે, પણ મને આ વધારે ગમ્યું એટલે મેં અહીંયા મૂક્યું હતું. તમને પણ ગમ્યું હશે. હવે આપણે આ કાવ્યની સમજૂતી જોઈશું. નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગુજરાતી ભાષામાં એકમ 5 જેનો સાહિત્ય પ્રકાર ગઝલ જ કહે અને એના સર્જક અશોક ચાવડા બેદિલજીનું ઉપનામ, એમનું સર્જન એટલે દીકરી ગઝલ, એ ગઝલનો આપણે અભ્યાસ કરવાના છીએ. દીકરી એટલે વાલનો દરિયો, દીકરી એટલે ઘરનો ઉજાસ, દીકરી એટલે સમજણનું સરોવર, દીકરી એટલે નિરંતર વહેતું ઝરણું, દીકરી એટલે બાપનો શ્વાસ અને વિશ્વાસ. આવા કેટલા વિશેષણોથી આપણે દીકરીને સંબોધીએ છીએ, પરંતુ ખરેખર લોકો દીકરીને સમજી શકે છે ખરા? નહીં. આપણી જૂની પુરાણી રીત રસમોએ આજે દીકરીના ભવિષ્યને અંધકારમાં ધકેલી દીધું છે. લોકો દીકરીને સાપનો ભારો સમજે છે, પરંતુ દીકરી ગઝલના સર્જક બેદિલને આ ધરતી ઉપરાંત સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી દેખાય છે. અશોક ચાવડાને તો દીકરી નિરંતર વહેતું સ્નેહનું ઝરણું લાગે છે. એ કહે છે, દીકરી પારકું ધન નહીં પણ તુલસીનો ક્યારો છે. જેમ આપણે તુલસીને પાણીથી સિંચીએ છીએ, તેમ મા બાપ દીકરીમાં સંસ્કારોનું સિંચન કરે છે, દીકરીને મોટી કરે છે, એનું ઘડતર કરે છે. આ ગઝલના સર્જકના હૃદયમાં દીકરી માટે ગૌરવભર્યું સ્થાન છે અને આપણે એવું કહી શકીએ કે ગઝલના સર્જક છે એ દીકરીના મનની સંવેદનાને ખૂબ સારી રીતે સમજી શક્યા છે, એટલે જ એમણે આવી સુંદર ગઝલની રચના કરી છે. તો આવી સુંદર ગઝલનો આપણે અભ્યાસ શરૂ કરીએ એટલે જ કહેવાનું મન થાય, દીકરી એટલે બાપના શરીરની બહાર હરતું ફરતું હૃદય. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ગઝલના પ્રત્યેક શેરને સમજવાનો પ્રયત્ન કરીએ. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે સુખડ ચંદન અને કુમકુમના તિલકમાં દીકરી. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી
છે સુખડ ચંદન અને કુમકુમના તિલકમાં દીકરી. આ પ્રથમ શેરની અંદર જ દીકરીનું વ્યક્તિત્વ ખૂબ સારી રીતે ઉપસી આવ્યું છે. ગઝલના સર્જકને આ ધરતી ઉપરાંત સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી દેખાય છે. તે કહે છે કે સુખડ ચંદન અને કુમકુમના તિલકનું સૌંદર્ય એટલે દીકરી. એવું કહેવાય છે કે સુખડ ચંદનના લેપની કલ્પના માત્રથી જ શરીરમાં શીતળતાની અનુભૂતિ થાય છે અને એટલા માટે જ ચંદન જગ પ્રસિદ્ધ છે. કુમકુમનું તિલક સન્માનનું પ્રતીક છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા શેર તરફ આગળ વધીએ. સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ જ કે સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ જ કે કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. હવે આપણે આ શેરને સમજવાનો પ્રયત્ન કરીએ. બીજા શેરમાં ગઝલકાર કહે છે કે દીકરી નિરંતર વહેતું સ્નેહનું ઝરણું છે. જેમ એક શિલ્પી ખડકમાંથી સુંદર શિલ્પનું નિર્માણ કરે છે અને ટાંકણા મારી મારીને એનું ઘડતર કરે છે, એમ મા બાપ દીકરીનું ઘડતર કરે છે, એનામાં સંસ્કારોનું સિંચન કરે છે. તેના મા બાપ જ દીકરીના સુંદર વ્યક્તિત્વને વધારે સુંદર બનાવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે દીકરી ગઝલના ત્રીજા શેર તરફ આગળ વધીએ. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં, લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં, ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી, ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. આ શેરમાં ગઝલકાર ભારતીય સંસ્કૃતિ તરફ આપણને ટકોર કરે છે. દીકરીને નાનપણથી જ કેટલા વ્રતોની અંદર ધકેલી દેવામાં આવે છે. સમાજની મર્યાદાને ધ્યાનમાં રાખીને નાજુક નમણી અને અણસમજુ દીકરીને સમજણના મર્યાદાના પાઠ શીખવવામાં આવે છે. એટલે જ આ શેરની અંદર ગઝલકાર કહે છે કે ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી, ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. આ ગઝલના ચોથા શેરની આપણે વાત કરીએ. ગઝલકાર કહે છે કે જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે, જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે, વિસ્તરે છે કે એમ સમજણના ફલકમાં દીકરી, વિસ્તરે છે કે એમ સમજણના ફલકમાં દીકરી. આ શેરમાં ગઝલકાર કહે છે કે જે પિતાએ તેની દીકરીના માથે હાથ મૂકીને આશીર્વાદ આપેલા એ જ દીકરી હવે મોટી થઈ સમજણી બની બાપનો સહારો બને છે, બાપનો શ્વાસ અને વિશ્વાસ બને છે. આ ગઝલનો પાંચમો શેર કંઈક એવું કહે છે કે સુર શરણાઈ અને સગા સંબંધીઓની ભીડમાં, સુર શરણાઈ અને સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે કે ભીની પલકમાં દીકરી, રોજ ભીની થાય છે કે ભીની પલકમાં દીકરી. આ અંતિમ શેરની અંદર ગઝલકારે પિતાની સંવેદનાને, પિતાના મનની સ્થિતિને આલેખી છે. એવું કહેવાય છે કે પિતાનું હૃદય કઠોર હોય છે, પણ નહીં, જ્યારે દીકરીના વિદાયની વેળા આવે છે ત્યારે એ કઠોર હૃદયમાંથી પણ આંસુઓની ધાર થતી હોય છે. એટલે જ ગઝલકાર કહે છે કે જ્યારે એક પિતા કોઈને ત્યાં શરણાઈના સૂર સાંભળે છે ત્યારે સગા સંબંધીઓની ભીડમાં પણ પિતાની આંખ ભીની થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, એ પિતાને એની દીકરીનો વિદાય પ્રસંગ યાદ આવ્યા વિના નથી રહેતો અને એટલે જ ગઝલકારને જેમ સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી દેખાય છે તેમ પિતાની ભીની થતી પાપણની પલકમાં ગઝલકારને દીકરી પ્રત્યક્ષ દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ગઝલમાં ગઝલકાર દ્વારા દીકરીના સુંદર વ્યક્તિત્વની છબી ઉપસાવવામાં આવી છે. દીકરીની મનસ્થિતિ અને એના મનના ભાવોની સંવેદનાને આલેખવામાં આવી છે. સાથે સાથે માતા પિતાના મનના ભાવને પણ અહીં વાચા આપવામાં આવી છે. એટલે આ સર્જકનું સુંદર સર્જન છે. આવી સુંદર ગઝલનો આપણે અભ્યાસ કર્યો